આવતીકાલે દશામાના વ્રતની પૂર્ણાહુતિ છે। મૂર્તિઓના વિસર્જન માટે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભુજ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલ છે। હમીરસર તળાવ પાસે 3 જગ્યાએ ટ્રેક્ટરની વ્યવસ્થા ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે। મૂર્તિઓ એકત્રિત થશે તેનું દરિયામાં વિસર્જન કરવામાં આવશે। ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જીગરભાઈ પટેલે મૂર્તિઓનું વિસર્જન તળાવમાં ન કરવા તથા નગરપાલિકા દ્વારા જે આયોજન કરવામાં આવેલ છે ત્યાં મૂર્તિઓ આપવા અપીલ કરેલ હતી। આ અંગે ચીફ ઓફિસર શ્રી જીગર પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આવતીકાલે દશામાના વ્રત પૂરા થઈ રહ્યા છે તે અંતર્ગત મૂર્તિઓના વિસર્જન માટે દર વર્ષે જે પ્રમાણે આયોજન કરવામાં આવતું હોય છે તે જ રીતે હમીરસર તળાવની 3 જગ્યાએ નગરપાલિકા દ્વારા ટ્રેક્ટરને મૂકવામાં આવશે, જેથી તળાવની અંદર વિસર્જન ના થાય અને જે મૂર્તિઓ એકત્રિત થશે તેને પછી વિધિ મુજબ દરિયામાં વિસર્જન કરવા માટેનું આયોજન કરવામાં આવેલું છે। લોકોને અપીલ કરવામાં આવે છે કે આ મૂર્તિઓનું વિસર્જન તળાવમાં ન કરવા વિનંતી કરવામાં આવે છે અને નગરપાલિકા દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે તેમાં મૂર્તિઓ આપવા, જેથી આપણા તળાવની જે સ્વચ્છતા છે એ જળવાઈ રહે તે માટે સહકાર આપવા માટે લોકોને વિનંતી કરવામાં આવે છે।